તો મૂવી આજે જોઈ મીઠડા મહેમાન. શો હતો 2 વાગ્યાનો મારો, અને એની પહેલાં મેં જોઈ કેસરી 2 મૂવી. બંનેની કમ્પેરિઝન એટલા માટે હું કરું છું કેમ કે કેસરી 2 મૂવી જેની અંદર અક્ષય કુમાર છે અને જેનો પ્રતિસાદ જે ટ્રેલરનો જે પ્રતિસાદ હતો એ સારો એવો મળ્યો હતો. એટલા માટે હું કેસરી ફર્સ્ટ મૂવી જોઈ, જે સવારનો શો હતો, અને પછી 2 વાગ્યાનો શો રાખ્યો હતો. ફર્સ્ટ શો 2 વાગ્યાનો હતો, અને એ શો મેં જોયો 2 કે 3 જ જણા આવ્યા હતા કેસરી 2 માટે, જે ભયાનક કહેવાય યાર, કેમ કે જેનો રિસ્પોન્સ સારો એવો મળ્યો હતો ટ્રેલરને પણ. અને કેસરી 2 જે ચેપ્ટર જે પ્રકારનું છે, જે કોન્સેપ્ટ જે પ્રકારનો છે એ પ્રમાણે કહીએ તો. અને બાકી મીઠડા મહેમાન જે ઓલરેડી એક ગુજરાતી મૂવી છે અને જેનું ટ્રેલર પણ એટલું ખાસ કંઈ કમાલ નથી કર્યું, તેમ છતાં પણ આને જે ઓડિયન્સ હતી તે 25 થી 30 જે થિયેટરની અંદર હું હતો, જે શોની અંદર હું હતો, 25 થી 30 જેવા દર્શકો ઓડિયન્સ જોડાયા હતા મૂવી જોવા માટે. કેમ આઈ ડોન્ટ નો, પણ મે બી કદાચ યશ સોની, મિત્ર ગઢવી અને આરોહી પટેલ આ 3ને જોવા માટે જ કદાચ આવ્યા હશે. મે બી કદાચ એ લોકોએ ટ્રેલર પણ નહીં જોયું હોય અમુકે. બાકી આ 3 જણા આ જે ત્રિપુડી છે એમના માટે જ આ લોકો જે ઓડિયન્સ છે એ કદાચ ખેંચી આવ્યું હશે. અને ગુડ ફ્રાઇડેનો દિવસ કાં તો રજાનો દિવસ કહી શકાય, ગુડ ફ્રાઇડેનો દિવસ એક રજાનો દિવસ કહી શકાય. પણ આ મૂવી શું એ ડિલિવર કરશે તો કહીશું કે ટોટલ પૈસા વેસ્ટ. વસૂલ નહીં, સરખું સાંભળજો, વસૂલ નહીં, ટોટલ પૈસા વેસ્ટ. જી હા, બિલકુલ આ એક સત્ય છે જે મારી આંખે મેં જોયું છે. આ મૂવી મેં મારી આંખે જોઈ છે, અને એક જ વસ્તુ, એક જ લાઇનમાં રિવ્યૂ છે આ મૂવીનો કે ટોટલ પૈસા વેસ્ટ. બીજું કોઈ જ આની અંદર હું વાત કરીશ ડિટેલની અંદર કે શું ખરાબ છે, પણ એક લાઇનનો રિવ્યૂ છે બસ. આ જ કે ડિટેલ્સની વાત કરું તો લાંબો વિડીયો નહીં કરું, ટૂંકની અંદર બતાવવા માગીશ આ મૂવીના રિવ્યૂને તે કે મીઠડા મહેમાન અપેક્ષા ઉપર ઊભી ના રહી એમ કહી શકાય. કેમ કે આનો જે સ્ક્રીન પ્લે છે, આના નબળા પાસાઓની વાત કરું તો સ્ક્રીન પ્લે, સ્ટોરી અને ડાયલોગ, કોમેડી કે જે કહો એ, સ્ક્રીન પ્લે જે છે એકદમ ઢીલો, એકદમ સ્લો અને સ્લો વિચાર કરે છે ઓડિયન્સ, અને માગે છે કે કંઈક તો ડાયલોગ હોય યાર, પણ ના, એકદમ બસ ચાલુ જ જાય છે. વારા પરથી કેમેરો એકબીજા ઉપર ક્લિક થાય છે, બીજા ઉપર ફેરવવામાં આવે છે કેમેરો, પણ ખાલી એક્સપ્રેશન એમના આવે છે, બાકી કોઈ ડાયલોગ નહીં, કાંઈ જ નહીં, બસ ચાલુ જ જાય છે. ઓડિયન્સ વેઇટ કરે છે કે એક ડાયલોગ આવે યાર. યશ સોનીનો એક ડાયલોગ આવે, મિત્ર ગઢનો કંઈક ડાયલોગ બહુ સ્લો ચાલે છે એમ કહે. બાકી ફર્સ્ટ હાફની અંદર પણ એટલો સ્લો છે, સેકન્ડ હાફની અંદર પણ એટલો જ સ્લો ચાલ્યા કરે છે કે જે તમને બહુ વધારે પેશન્સ લે છે, પેશન્સ માગી લે છે, બહુ વધારે પેશન્સ યાર. જે કેરેક્ટર છે એની સાથે બરોબર કનેક્ટ પણ નથી થઈ શકતા આપણે. એ જે ઇમોશન એ આપણને જાહેર કરે છે, ઇમોશન સાથે હું કનેક્ટ નહીં થઈ શક્યો ભાઈ. મતલબ કે પ્રેડિક્ટેબલ સ્ટોરી થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. અને જે બીજો એક પાસો છે તે અનપ્રેડિક્ટેબલ હતું, પણ ક્યાંક ને ક્યાંક જાણેલું સાંભળેલું એવું લાગવા મળશે કંઈક ને કંઈક બીજે મૂવીઝની અંદર જ, કે આપણે જાણેલું સાંભળેલું એવું લાગવા મળશે. અને એ પણ એટલું પ્રભાવશાળી નથી યાર, નથી એટલું પ્રભાવશાળી. તો બસ આ જ આવા પાસા છે, અને જે નેગેટિવ તરફ લઈ જાય છે આ મૂવીને, એ એકદમ સ્લો, પેશન્સ બહુ માગી લે છે, ના કોઈ નવીનતા સ્ટોરીની અંદર, ના એવો એન્વાયરમેન્ટ એટલો બધો જનરેટ કરે છે. એ જર્ની બતાવી છે તે પણ એટલી ઇફેક્ટિવ સાબિત નથી થઈ શકતી. તો હું આ કહી શકીશ કે ભાઈ આ મૂવી બિલકુલ નહીં ચાલે થિયેટરની અંદર, ઓડિયન્સને હસવ. બીજી એક વાત રહી ગયેલી કે કોમેડી નથી યાર, બિલકુલ કોમેડી નથી મૂવીની અંદર. મિત્ર ગઢવી જ્યારે સ્ક્રીન પર આવે છે, જ્યારે સ્ક્રીન પર આવે છે, અને જે બી પ્રક્રિયા એ કરે છે, કે જે પ્રકારનો ડાયલોગ બોલે છે, કે જે બી પ્રક્રિયા કરે છે હાથથી મોઢાથી ગમે તેવું, તે ઇફેક્ટ કરી જશે થોડું ઘણું આપણને, કે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે હાઈસ્ટ લાગશે આપણને, થોડું સ્માઇલ આપશે. પણ બાકી બીજું કશું જ યાર આની અંદર કોમેડી તો નથી જ. અપેક્ષા એ હોય કે કોમેડી ના હોય તો પણ જર્ની પ્રકારની બતાવે કે જે ઇફેક્ટફુલ રહે, પણ નથી. પ્લસ એવું છે કે શું કહેવાય કે સ્ટોરી, ડાયલોગ જે હોય એ યાદગાર બની રહે એવા ડાયલોગ હોવા જોઈએ યાર. જેવું કે તમે
જિંદગી ના મિલેગી દોબારાની અંદર જોયું હશે, ફિર એ જવાની એ દિવાળીની અંદર જે પ્રકારના ડાયલોગ, જે પ્રકારની જર્ની, જે અટેચમેન્ટ એકબીજા મિત્રો સાથે યા ફિર નથી જાણતા તો પણ અટેચમેન્ટ થોડું ઘણું, એ કાંઈ જ ફીલ નથી થતું. ઘણા બધા નબળા પાસાઓ સાથે આ મૂવી મેં હતાશા પણ જોઈ કે યાર બસ યાર. પ્લસ જે પાસાઓ કહેવાય કે સારા એવા કે જે એક્ટિંગ, મિત્ર ગઢવી, યશ સોની અને આરોહી પટેલના કદાચ તમે ફેન હો, જોવા માગતા હોય તો હા ડેફિનેટલી તમે જઈ શકો છો. બાકી મૂવીની અંદર અપેક્ષા તમે કરશો તો નિરાશા થશે. અને ખાસ વાત કે ઓકવર્ડ ફીલ થશે તમને કદાચ ફેમિલીની સાથે ગયા હશે તો. થોડા એવા શબ્દો છે, મને મારા ખ્યાલથી તો આ મિત્રો સાથે જશો તો જ બેટર છે. અને બાકી મૂવી જોવી હોય તો અત્યારે આપણે એક મૂવી ચાલે છે મલાટાકાની, ઓલ ધ બેસ્ટ પંડ્યા, તે કદાચ ના જોઈ હોય કાં તો જોઈ પણ હોય પણ તમારે ગુજરાતી મૂવી જોવા જવી હોય તો આ મૂવી જોઈ શકો છો. ફ્લોપ મને લાગે ત્યાં સુધી આ મૂવી ફ્લોપ સાબિત થશે. કેમ કે સામને કેસરી 2 જેવી બહુ મોટી મૂવી ઊભી હતી, તેમ છતાં અને 3-4 શો મળ્યા હતા, પણ મને એમ હતું કે કદાચ કન્ટેન્ટ એવો સારો મળી ગયો, એવો નીકળી ગયો કે વર્ડ ઓફ માઉથથી આ મૂવી છવાઈ જશે. પણ દેટ ઇઝ ધ મેઇન નબળો પોઈન્ટ.